નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને પાઠ નંબર 17 છે, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડિયો લેક્ચર ની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। અને મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ। પ્રશ્ન નંબર 1 છે વાતચીત। પહેલું, તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? ઉત્તર, હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે। પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિક જેવા ગુણોનો વિકાસ થાય છે। આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ। સૌંદર્ય નિહાળીને આપણી દ્રષ્ટિ વિકસે છે। આપણે નવું નવું જોવા અને જાણવા મળે છે। બીજું છે, તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? ઉત્તર, મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો। ત્રીજું, ઉનાળામાં લોકો ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? ઉત્તર છે, સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે। આ ઉપરાંત ધૂળ, ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે। હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હોવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે। તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે। આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે। ચોથું છે, હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? ઉત્તર, હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ। પાંચમો પ્રશ્ન છે, તમે જાણતા હોય એવા ખાવાના સ્થળોના નામ જણાવો। ઉત્તર, હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાળા, શિમલા, મનાલી, નૈનીતાલ, તવાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદંગમેંડલ, ઉટી, કુન્નુર, મુન્નાર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું। છઠ્ઠો સવાલ છે, તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું? ઉત્તર, હા, મેં કચ્છ સંગ્રહાલય જોયું છે। એ ગુજરાતનું પ્રાચીન સંગ્રહાલય છે। તેની સ્થાપના 1 જુલાઈ 1887 ના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલ છે। પહેલી સદી જેટલો જૂનો ક્ષત્રપ શિલાલેખનો સૌથી મોટો સંગ્રહ અહીં છે। ત્રીજી સદીનો એકમાત્ર અભિર શિલાલેખ અહીં છે। તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિનું ઉદાહરણો મળે છે। મોટે ભાગે આપણે જોતા જ જોઈએ છીએ આ સંગ્રહાલયમાં લગભગ 12 વિભાગ છે। પુરાતત્વ વિભાગમાં સિંદૂર, મુદ્રાઓ છે, વિવિધ પથ્થરની ગોળીઓ છે, વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે, શાસ્ત્રીય અને સંગીતના સાધનોનો આવરી લેતો એક વિભાગ છે। એક ભાગ આદિજાતિના સંસ્કૃતિનો છે। મ્યુઝિયમમાં એક ઐરાવત છે। ઐરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો બરફ જેવા સફેદ રંગનો હાથી છે। તે 7 સૂંઢ ધરાવે છે। તેની રચના 18મી સદીમાં માંડવીના તીર્થંકરની ઉપાસના માટે કરવામાં આવી છે। ઈસવીસન 2010 માં ભારતનું સૌપ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું છે। નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ હતી? ઉત્તર, હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલવિહાર નૌકા વિહાર કહે છે। આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે। આઠમો પ્રશ્ન છે મિત્રો, કે તમારે પ્રવાસ જવાનું હોય તો તમે શી તૈયારી કરી છે? તો કે ઉત્તર, મારે પ્રવાસ જવાનું હોય તો નીચે પ્રમાણેની તૈયારી કરું। તો કે સ્થળે જવાનું હોય તો રોકવા માટે હોસ્ટેલ અને ત્યાં ફરવા માટેનું બુકિંગ કરાવી દો। યાદ કરીને આગલા દિવસે બેગમાં કપડાં, દવા, મોબાઈલ ચાર્જર વગેરે લઈ લો। આઈડી કાર્ડ અને ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લો। શિયાળો હોય તો ગરમ ધાબળા અને ચોમાસામાં હોય તો રેનકોટ લઈ લો। એ બધી વસ્તુ આપણે લઈને નાસ્તો પણ બેગમાં મૂકી દઉં। નવમો પ્રશ્ન છે, પ્રવાસ માટે તમે કયા કયા વાહનની પસંદગી કરશો? ઉત્તર, પ્રવાસ માટે હું જે તે સ્થળની અનુરૂપ સરકારી બસની પસંદગી કરીશ। 10મું, તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? ઉત્તર, મારા ગામનું નામ વડનગર છે, જે મહેસાણા જિલ્લામાંથી વૃદ્ધનગર પરથી વડનગર થયું છે। વિદ્યાર્થીએ પોતાને જાતે તેનો ઉત્તર આપવાનો છે।
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્નનો ઉત્તર આપો. કે પેલું છે ડાંગી લોકો હાથ ઉદ્યોગની. બીજો પ્રશ્ન છે મિત્રો, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવવામાં મિત્રો ક્યાં જાય છે? તો આપણે લખવાનું કે ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી લોકો ત્યાં હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હોય છે મિત્રો. બીજું છે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ સાથે કહી શકાય છે. ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ ભરેલો હોવાથી કહી શકાય છે કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. ત્રીજું, ડાંગમાં જ પ્રવેશતા હવા બદલાઈ રહી હતી એવું શા માટે લાગ્યું? ઉત્તર, ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલોનું પર્યાવરણને કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશવા જવા માટે બદલાઈ રહી હતી. ચોથું પ્રશ્ન છે કે ગુજરાત એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું? ઉત્તર, સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળે હોવાથી ગુજરાત એકમાત્ર ગિરિમથક સાપુતારા નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? ઉત્તર, સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક, ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાની સમય વધુ હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? ઉત્તર, ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળે છે એટલે તેઓ લોકો સાપની પૂજા કરે છે. સાતમું છે ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું શું જોવા મળે છે? તો ઉત્તર છે કે ડાંગના જે સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિ તદ્દૃષ્ટ કરે છે. તેમાં ડાંગ વિસ્તારમાં આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો અને ઘરેણાં ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત માનવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંગ્રહ સ્થાન ઘણું મહત્વનું છે. આઠમો પ્રશ્ન છે રાત્રિના સમયમાં ખીણ તરફ નજર કરતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? ઉત્તર, રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓ આકાશમાં તારા ખીણમાં ઉતર્યા એવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર કરતા ચારે બાજુ જાદુઈ નજારો દેખાયો. પ્રશ્ન નંબર 3 જોઈએ. ઉદાહરણ મુજબ કરવાનું છે. પેલું નવું છે તો બીજું નવાઈ આવશે, બીજું સવા તો સવાઈ, ત્રીજું હવા હવાઈ, નરવું નરવાઈ, ગરવું ગરવાઈ. આ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4 છે કે શબ્દ સમૂહમાંથી પ્રયોગ જવાનો છે. ઊંચે ઊંચે તો કે પતંગમાં આકાશ ઊંચે ઊંચે ઉડે છે. પાસે પાસે તો હું એનાથી દૂર જતો હતો તે પાસે પાસે આવતી હતી. દૂર ને દૂર આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા દ્રશ્ય થતા જતા. ત્રીજું, નીચે ને નીચે ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાનની નીચે નીચે જવા લાગ્યું. અંદર ને અંદર વૈજ્ઞાનિક ગુફામાં જીવદૃષ્ટિનો અભ્યાસ કરવા માટે તેની અંદર અંદર જતા હતા. મારા છેલ્લા પ્રશ્ન નંબર 5 જોઈએ. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દ શોધો જેમાં શબ્દની અંતે તા આવતો હોય. ઉગતા તો આથમતા, જાગતા, ઊંઘતા, ચડતા, ઉતરતા, ઉઠતા, બેસતા, ખીલતા, કરમાતા, ખરીદતા, વેચતા, જતા, આવતા. ઉદાહરણ જેવા નવા શબ્દો બનાવવાના છે. આપણે જોઈએ કે પેલું છે ડાંગ તો કે ડાંગી, અમદાવાદી તો અમદાવાદી, અફીણ તો અફીણી, દુઃખ દુખી, સોરઠ તો કે સોરઠી. એ પ્રમાણે ભારત ભારતી, કોકડ કોકણી એ પ્રમાણે આપણે બનાવવાના છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. શબ્દનો એક અર્થ અનેક ઉદાહરણો જેવા બીજા શબ્દ શોધો. વડું તો કે મુખ્ય, વડું એક પ્રકારની તળેલી વાનગી. ટાઢું છે તો એમાં વાસી આવે. ધીમું, ઢીલું અને મંદ
પત્ર તો છાપવું, કાગળ પાંદડું હોડી. ત્રીજું છે સર તો કે સરોવર, સાહેબ, શેર, તાબે, હુકમ. ચોથું છે કર તો હાથ, વેરો, કિરણ, શુંઢ, લાગુ, આરો તો કાંઠો, પાર, ઉપાય. એ રીતે જોઈ શકવાનું છે. પ્રશ્ન નંબર 8 છે એનો આપણે મિત્રો ફક્ત ઉત્તર જોઈ લઈએ. ઉત્તર છે હવે અમે ડાંગમાં જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. સાપ તો જોવા મળે ત્યાં ખરા પણ રસ્તો સાપ ચાલે છે એવા જ વાંકા ચૂકા છે. ત્રીજું છે પણ ઓછું કઈ સીધું જ ચડિયા કરવાનું હોય છે. ચોથું છે બસ મથક આવી ગયું છે, સામાન સામે અમે હેઠે ઉતર્યા. પાંચમું એમાં નૌકા વિહારની સગવડ છે. છઠ્ઠું રાતના અમે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવા આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 છે કે આપણે જે પ્રવાસ ગયા હોય તેનું વર્ણન લખવાનું છે. તમે જોઈ શકો છો આ એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ છે. ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિની સચવાયેલી છે. ઉભેલા અનેક ઐતિહાસિક સ્મરણો પરિવાર આવા કોઈ સ્થળના પ્રવાસે જઈએ છીએ. આ વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે મારા પપ્પાએ ટ્રાવેલ્સની એજન્સી પાસે બસ અને હોટલ માટે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. મમ્મીએ બધાને પૂછીને તેમના કપડાં અને સૂકો નાસ્તો બેગમાં ભરી લીધો હતો. બધાના આઈડી કાર્ડની ઝેરોક્સ, ઓરિજિનલ કોપી તથા મોબાઈલ ચાર્જર લેવાની જવાબદારી મોટી બહેનને સોંપવામાં આવી હતી. જેને તેને જવાનું હતું તેને આગલી રાત્રે હેન્ડબેગમાં લઈ લીધા હતા. મેં પણ આબુમાં જોવાના સ્થળો વિશે ઇન્ટરનેટ પર માહિતી મેળવી હતી. તેમજ પ્રવાસના મુખ્ય અનુભવો લખવા એક ડાયરી અને એક પેન પણ લઈ લીધી હતી. અમારી સાથે ટ્રાવેલ્સની બસમાં આબુ ફરવા આવનાર પ્રવાસીઓ હતા. બસ ઉપડતા સાથે જ આજુબાજુની સીટો પર બેઠેલા પ્રવાસીઓને એકબીજાથી પરિચિત થવાનું શરૂ કર્યું. એકાદ કલાકમાં બધાએ નજીકના પ્રવાસી સાથે પરિચિત થયા બાદ અંતાક્ષરી રમવાની શરૂઆત થઈ. આમ જ્યારે અમે આબુ પહોંચ્યા ત્યારે બસમાં મોટા ભાગના પ્રવાસીઓ એકબીજાના નામથી ઓળખે એટલા પરિચિત થઈ ગયા હતા. બસમાંથી ઉતરી અમે બધા હોટેલે પર ગયા હતા. હોટેલે ફ્રેશ થઈને ભોજન કર્યું હતું. ભોજન કર્યા બાદ અમે ગૌમુખી નખી તળાવમાં ગયા હતા અને સનસેટ પોઇન્ટની મુલાકાત લીધી. અમે આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. આબુહવા ખાવાનું સ્થળ હોવા છતાં એ તાજગી અનુભવાય છે. બીજા દિવસે અમે ગુરુ શિખર ગયા. ગુરુ શિખરની ઊંચાઈ ચારે બાજુ કુદરત દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી. ત્યાંથી તરત જ થઈ પછી અધર દેવીના દર્શન થયા. બપોરે ભોજન કરી થોડો આરામ કર્યા પછી અમે જેને જોવા આબુ આવ્યા હતા તે ઐતિહાસિક સ્થળ દેલવાડામાં દેહરાની મુલાકાતે ગયા. અમે દેલવાડાના દેહરાથી છેક નજીક પહોંચ્યા. ત્યાં સુધી અમને આકર્ષે તેવું કંઈ દેખાયું ન હતું. બહારથી તો આ દેહરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય નહોતો લાગ્યો, પરંતુ જેવા અમે અંદર દાખલ થયા કે તરત જ અમને આશ્ચર્ય ગરકાવ થઈ ગયો. એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કર્યું હતું તો તેમાં કોઈ પણ લેખક કે કવિની પણ અઘરું પડે એટલા સુંદર કે એ દેહરા છે. તેનો ઇતિહાસ તો વળી એથુંય વધુ આકર્ષક છે. બીજા દિવસે અમે ભર્તુહરિની ગુફા અને કુંભારાણાના મહેલમાં ખંડેરીઓમાં જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. પરંતુ દેલવાડાના દેહરાની કામગીરી જોઈ લીધા પછી અમને બધા સ્થળો ફિક્કા લાગતા હતા. સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘરે પાછા ફર્યા. પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર આપણી રાષ્ટ્રભાષા, ધર્મભાવના અને બંધુત્વની ભાવના આપે છે. 10મો પ્રશ્ન છે મિત્રો કે કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારોના પ્રવાસ વર્ણના પુસ્તકો તમારી શાળામાંથી લાઇબ્રેરીમાંથી વાંચવાના છે. તો મિત્રો તમારી જે શાળાની લાઇબ્રેરી હોય ત્યાંથી તમે તે પુસ્તકોને આપણે વાંચવાના છે. 11મો પ્રશ્ન છે પ્રવાસ એટલે અગવડોથી ભોગવવાની બાદશાહી આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્યનો અભિપ્રાય નોંધ. આ વાક્ય કાકા સાહેબ કાલેલકરનું છે. શિક્ષક કે વડીલ પાસેથી તે અન્ય વિદ્યાર્થી અભિપ્રાય મેળવી લેશે. ઓકે, તો મિત્રો અહીં જ આપણું જે ધોરણ 6 ની
વિષય ગુજરાતી છે, એનો પાઠ નંબર 17 છે, જેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.